વેરાવળ બંદરમાં ફિશિંગ બોટ માલિકો સાથે છેતરપિંડીની ઘટનાઓમાં વધારો થયો છે. વેરાવળના માછીમારને પરપ્રાંતીય ખલાસીઓએ 12.5 લાખનો ચૂનો લગાવ્યો છે. ખલાસીઓ ફિશિંગ બોટમાં કામ કરવા એડવાન્સ રકમ લઈ ગયા હતા. સિઝન શરૂ થતાં માછીમાર સાથે છેતરપિંડી કરી કામ પર ન આવ્યા. વેરાવળના રાકેશ ચોરવાડી નામના બોટ માલિક સાથે છેતરપિંડી થઈ હતી. બોટ માલિકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વેરાવળ બંદરમાં અનેક બોટ માલિકો સાથે છેતરપિંડીની ઘટના બની રહી છે. એમાં શું છે, મારે 2 બોટો છે. આપણે 2 બોટોમાં આપણે ખલાસી બાંધેલા હતા. અમે એના ગઈ વખતે આ સિઝન ચલાવવા માટે ગઈ વખતે અમને આવતા એના ગયા વર્ષે મતલબમાં કે પૈસા અમને એડવાન્સ આપવા પડે છે ને, તો ઉપાડ પે તમને પૈસા આપીએ છીએ. 2 બોટો વચ્ચે અમને 12 લાખ રૂપિયા એડવાન્સ આપેલો છે બે ખલાસીનો મતલબમાં કે આ સિઝન ચાલુ એમાં આવવા માટેના. તો એ લોકો પૈસા લઈ ફ્રોડ કરીને અમારી બોટો માટે ચલાવવા માટે નથી આવ્યા. ઘરે રોકાઈ ગયા છે કે આ બીજી બોટોમાં અન્ય બોટોમાં ચાલ્યા ગયા છે. એવા આંધ્રાના છે કે બીજા ખલાસીઓ બીજા ગામના છે, બધા ઘણા બધી ફ્રોડ કરી જાય છે. તો આ ઘણી બધી પરિસ્થિતિમાં અમને શું કરવાનું, અમને આ કાર્યવાહીમાં પોલીસને ફરિયાદ કરેલી છે, પોલીસને જાણ કરેલી છે કે ભાઈ આ બધી અમે ફ્રોડ કરે છે, અમારે રોલ કરી જાય છે, તમારા પૈસા પડાવીને એ લોકો ઘરે બેસી જાય છે, તમારે પૈસા કઢાવવા માટે શું કરવાનું અમારે. પોલીસને જાણ કરી છે, પોલીસને કેસ કરેલો છે. એના બાદ અમારે એક જ કહેવાનું છે કે પોલીસ આ એક્શન લે છે લેવો. અમે તંત્રને એવું જ કહેવાનું છે કે આવા લોકો સાથે ખરેખર તો એક્શન લ્યો અને પકડો અને કંઈક કરો. બાકી મારી સાથે થયું એ ઘણા બધા સાથે થાય ને આગળ તો થયું વધતું જાય છે. અને કંઈ કંટ્રોલ કરાવો અને બંધ થાય એવું શક્ય કંઈક લઈ આવો નિર્ણય.